हेलो एवरीवन, हैप्पी हैप्पी केम छो बधा? मजामां ज हशो, बराबर ने? चालो जल्दी थी आजनो सुविचार जोई लईए। शुं छे आजनो सुविचार? आजनो सुविचार छे When you know better, you do better. જ્યારે તમે વધુ સારી રીતે જાણો છો ત્યારે તમે વધુ સારું કરો છો. એટલે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને વધુ સારી રીતે શીખીએ, તેને વધુ સારી રીતે જાણીએ, ત્યારે આપણે તે કામને વધુ સારી રીતે કરી શકીએ છીએ. જેવી રીતે પરીક્ષા માટે મિસે કરાવેલી વસ્તુઓની આપણે જેટલી વધુ પ્રેક્ટિસ કરીએ, જેટલું વધુ હાર્ડવર્ક કરીએ, વધુ મહેનત કરીએ, એટલું જ આપણે પરીક્ષામાં વધુ સારી રીતે લખી શકીએ છીએ. બરાબર ને? એટલે વધુ આપણે સારું સારું જાણવાનું અને સારું સારું કામ કરવાનું. ઓકે, આ હતો આજનો સુવિચાર. When you know better, you do better. ઓકે, ચલો અત્યારે આપણે કયો સબ્જેક્ટ કરી રહ્યા છીએ? અત્યારે આપણે મેથ્સ કરી રહ્યા છીએ. ગણિત, સ્ટાન્ડર્ડ 3rd, સબ્જેક્ટ મેથ્સ. બરાબર? મેથ્સમાં અત્યારે આપણે પ્રકરણ 6 આપ-લેની ગમત કરી રહ્યા છીએ. આ આપ-લેની ગમતની અંદર આપણે શું શીખીએ છીએ? બાદબાકી. શું શીખીએ છીએ? બાદબાકી. અત્યારે આપણે દશકાવાળી બાદબાકીઓ શીખીએ છીએ. તો આજે થોડીક નવી રકમ સાથે, નવી સંખ્યાઓ સાથે આજનો લેક્ચર શરૂ કરીએ. અહીં આપણી સામે રકમ છે 928 ઓછા 659. બરાબર? ચલો બાદબાકી હંમેશા ક્યાંથી શરૂ કરીએ છીએ? બાદબાકી હંમેશા એકમના અંકોથી શરૂ કરીએ છીએ. બરાબર? દશકથી સીધું ન કરાય, 100 થી પણ ન કરાય, એકમથી શરૂ કરવાની. તો ચાલો શરૂ કરીએ. અહીં એકમના અંકો છે 8 અને 9. 8 માંથી 9 બાદ કરીશું. 8 માંથી 9 બાદ કરી શકાય નહીં. તો શું કરવાનું ભાઈ? દશકો લેવાનો. શું કરવાનું? દશકો લેવાનો. કોની પાસેથી લઈશું? તો કે 8 ની આગળ જે અંક હોય, 8 ની પહેલા જે અંક હોય, તેની પાસેથી દશકો લેવાનો હોય. તો ભાઈ અહીંયા 8 ની પહેલા કયો અંક છે? અહીંયા 8 ની પહેલા છે 2. એટલે 2 પાસેથી દશકો લઈશું. કઈ રીતે લેવાનો દશકો? 2 ઉપર ચેકો મારવાનો. 2 માંથી 1 બાદ કરીએ તો વધે 1. આ 1 ને લખ્યા ઉપર અને દશકાનો એકડો ક્યાં લખશું? 8 અડે 8 ની આગળ. બરાબર છે? આ રીતે આપણે દશકો લઈએ છીએ. ચાલો હવે અહીંયા એકમમાં
આપણી પાસે કઈ સંખ્યા બની ગઈ? અહીંયા આપણી પાસે સંખ્યા બની ગઈ એકડે આઠડે 18. 18 માંથી 9 બાદ કરવાના છે. ચાલો બધા જ લોકો પહેલા 18 ગણશે. હવે આ 18 માંથી 9 બાદ કરી નાખો. માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? 9. 18 માંથી 9 જાય તો વધે 9. હવે દશકના અંકો જોઈએ. અહીં દશકના અંકો છે 1 અને 5. 1 માંથી 5 બાદ કરવાના. તો જુઓ તો 1 માંથી 5 બાદ થઈ શકે? તમારી પાસે એક જ ચોકલેટ હોય તો તમે કોઈને 5 ચોકલેટ આપી શકો? ન આપી શકાય, બરાબર? તો એવી જ રીતે 1 માંથી 5 બાદ થઈ શકે નહીં. તો શું કરવાનું? દશકો લેવાનો, બરાબર? કોની પાસેથી લઈશું દશકો? અહીં આપણે 9 પાસેથી દશકો લઈશું, બરાબર? ચલો 9 પાસેથી દશકો લઈએ. કઈ રીતે લેવાનો? 9 ની ઉપર ચેકો માર્યો. 9 માંથી 1 જાય તો વધે 8. 8 ને ઉપર લખ્યા અને દશકાનો એકડો અહીં એકડે એકની આગળ લખી નાખ્યો, બરાબર? તો હવે અહીંયા કઈ સંખ્યા બની ગઈ? 2 એકડા 11, બરાબર? 11 માંથી 5 બાદ કરીશું. 11 માંથી 5 જાય તો વધે 6. હવે 100 ના અંકોની બાદબાકી કરીએ. અહીં 100 ના અંકો છે 8 અને 6. 8 માંથી 6 બાદ કરવાના. ચલો 8 માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે? 2, બરાબર? એટલે 928 ઓછા 659 બરાબર 269. શું આવ્યો જવાબ? 269. ચાલો ફટાફટ આની પછીનો દાખલો ગણી લઈએ. હવે કઈ રકમ આવે છે આપણી સામે? 845 ઓછા 279, બરાબર? 845 ઓછા 279. ચાલો બાદબાકી શરૂ કરીએ. અહીં એકમના અંકો છે 5 અને 9. 5 માંથી 9 બાદ કરીશું. 5 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? હા, 5 માંથી 9 બાદ થઈ શકે નહીં. તો શું કરવાનું? દશકો લેવાનો, બરાબર? પછી કોની પાસેથી દશકો લઈશું ભાઈ? તો કે 5 ની આગળ અંક છે 4, એટલે આપણે 4 પાસેથી દશકો લઈશું. 4 ની ઉપર ચેકો માર્યો. 4 માંથી 1 જાય તો વધે 3.
અને એકડો ક્યાં લખવાનો? પાછળે 5 ની આગળ લખી નાખ્યો. હવે અહીંયા આપણી પાસે સંખ્યા બની ગઈ એકડે પાંચડે 15 ઓછા 9. 15 માંથી 9 બાદ કરવાના. કર્યા બધાએ બાદ? 15 માંથી 9 જાય તો કેટલા વધ્યા? 6. કેટલા વધે? 6. હવે આપણે દશકના અંકોની બાદબાકી કરીશું. અહીં દશકના અંકો કયા કયા છે? અહીં દશકના અંકો છે 3 અને 7. 3 માંથી 7 બાદ કરવાના છે તો કેટલા વધે? 3 માંથી 7 બાદ થાય નહીં, એટલે શું કરશું? દશકો લઈશું. 3 ની આગળ કયો અંક છે? અહીંયા 8. ચલો 8 પાસેથી દશકો લઈએ. 8 ની ઉપર ચેકો માર્યો. 8 માંથી 1 જાય તો વધે 7. 7 ઉપર લખી નાખ્યા અને એકડો ક્યાં લખીશું? દશકાનો એકડો આપણે લખશું તગડે 3 ની બાજુમાં. 13 માંથી 7 બાદ કરવાના. 13 માંથી 7 બાદ કરો તો બધા 13 માંથી 7 જાય તો કેટલા વધે? 6. બરાબર. હવે 100 ના અંકોની બાદબાકી કરીશું. અહીં 100 ના અંકો છે 7 અને 2. 7 માંથી 2 બાદ કરવાના છે તો 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5. કેટલા વધે? 5. તો અહીં જવાબમાં આપણી પાસે કઈ સંખ્યા બની ગઈ? અહીં જવાબમાં આપણી પાસે સંખ્યા બની 566. કેટલી સંખ્યા બની? 566. ચાલો હવે નેક્સ્ટ જોઈએ કઈ રકમ છે. અહીં આપણી પાસે રકમ આપી છે 583 ઓછા 396. 583 માંથી 396 બાદ કરીશું તો 3 માંથી અહીં એકમનો અંક છે 3 અને 6. 3 માંથી 6 બાદ કરી શકાય નહીં તો શું કરવાનું? આપણે દશકો લેવાનો. શું કરવાનું? દશકો લેવાનો. કોની પાસેથી લેવાનો દશકો? 8 8 પાસેથી. કેમ 8 પાસેથી લીધો? તમને ખબર છે? હા, હવે તો તમને આવડે જ છે. 3 ની આગળનો અંક છે 8 એટલે આપણે 8 પાસેથી દશકો લીધો છે. બરાબર. ચાલો 8 ઉપર ચેકો માર્યો. 8 માંથી 1 જાય તો વધે 7. ઉપર લખી નાખ્યા 7 અને એકડો ક્યાં લખ્યો? તગડે 3 ની આગળ.
तो अहीं एकममां कई संख्या आपणी पासे बनी गई? अहीं एकममां आपणी पासे संख्या बनी एकड़े तगड़े 13। 13 मांथी 6 बाद करीशुं तो 13 मांथी 6 जाय तो केटला वधे? 7। हवे दशकना अंकोनी बादबाकी 7 અને 9। 7 मांथी 9 बाद करवाना तो भाई 7 मांथी 9 बाद थई शके? न थई शके। तो शुं करशुं? दशको लेशुं। कोनी पासेथी लईशुं? तो के 7 नी आगळ अंक छे 5 तो 5 पासेथी दशको लीधो। 5 नी उपर चेको मार्यो। ऊपर 5 मांथी 1 जाय तो लख्या 4 अने एकड़ो क्या लखीशुं? 7 अड़े 7 नी आगळ आपणे अहीं पाछो दशको लई लीधो। हवे शुं करशुं? बादबाकी 17 मांथी 9 बाद करीशुं। चालो 17 मांथी 9 बाद करो तो 17 मांथी 9 बाद करिए तो वधे 8। हवे 100 ना अंको जोईए। अहीं 100 ना अंको छे 4 અને 3। 4 मांथी 3 बाद करिए। गणो तो 4 मांथी 3 जाए तो केटला वधे? 1। बराबर। तो अहीं शुं जवाब आव्यो? 187। चालो फटाफट नेक्स्ट जोई लईए। अहीं आपणी पासे संख्या छे 657 ओछा 398। 657 मांथी 398 बाद करीशुं तो चालो अहीं एकमना अंको कया कया छे? अहीं एकमना अंको छे 7 અને 8। 7 मांथी 8 बाद करिए। 7 मांथी 8 बाद करो तो बधा 7 मांथी 8 बाद थाय नहीं। तो शुं करशुं? दशको लईशुं। कोनी पासेथी लईशुं दशको? अहीं 7 नी आगळ अंक छे 5 एटले 5 पासेथी दशको लईशुं। 5 उपर चेको मारवानो। 5 मांथी 1 जाय तो वधे 4। 4 उपर लखी नाखवाना अने दशकानो एकड़ो क्या लखीशुं? 7 नी बाजुमां। बराबर। तो अहींया एकममां आपणी पासे कई संख्या बनी गई? एकड़े 7 अड़े 17। बराबर। 17 मांथी 8 बाद करीशुं। चालो पहला बधा ज लोको 17 गणशे। तेमांथी 8 बाद करी नाखो। 17 मांथी 8 गया तो केटला वध्या? 9। केटला वधे? 9। चालो हवे दशकना अंकोनी बादबाकी करीए। अहीं दशकना अंको छे 4 અને 9। 4 मांथी 9 बाद करिए। 4 मांथी 9 बाद थई शके? न थई शके। तो शुं करशुं? फरीथी दशको लईशुं। कोनी पासेथी लईशुं?
તો 4 ની આગળ અહીં અંક છે 6, એટલે આપણે 6 પાસેથી દશકો લેશું. ચાલો કઈ રીતે લેવાનો દશકો? 6 ઉપર ચેકો માર્યો, 6 માંથી 1 જાય તો વધે 5, 5 ઉપર લખ્યા અને એકડો ક્યાં લખીશું દશકાનો? અહીં 4 ની આગળ આપણે લખી નાખ્યું. તો હવે અહીંયા કઈ સંખ્યા બની ગઈ? એકડે ચોગડે 14. ચાલો 14 માંથી 9 બાદ કરો. 14 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? 5. 14 ઓછા 9 બરાબર 5. હવે 100 ના અંકો જોઈ લઈએ. 100 ના સ્થાન પર અંકો છે 5 અને 3. 5 માંથી 3 બાદ કરીશું. ચલો જલ્દીથી બધા ગણો. 5 માંથી 3 બાદ કરો. કેટલા વધ્યા? 2. તો અહીં જવાબમાં આપણી પાસે સંખ્યા બની ગઈ 259. કઈ સંખ્યા બની ગઈ? 259. ચાલો હવે આ પછીની રકમ જોઈએ. કઈ રકમ આવી આપણા સ્ક્રીન પર? 432 ઓછા 284. ચલો કયા અંકોથી શરૂ કરીશું બાદબાકી? એકમના અંકોથી. એકમના અંકો કયા કયા છે? બગડે 2 અને ચોગડે 4. 2 માંથી 4 બાદ કરવાના. 2 માંથી 4 બાદ કરો. 2 માંથી 4 બાદ થઈ શકે નહીં. આપણી પાસે ફક્ત 2 જ ચોકલેટ હોય તો આપણે કોઈને 4 ચોકલેટ આપી શકીએ નહીં. આપણે શું કરવું પડે તેની માટે? કોઈકની પાસેથી લેવી પડે. તો એવી જ રીતે અહીંયા 2 માંથી 4 બાદ થઈ શકે નહીં, તો આપણે 3 પાસેથી દશકો લઈશું. ચાલો દશકો લઈએ. 3 ઉપર ચેકો મારવાનો. 3 માંથી 1 જાય તો વધે 2. 2 ઉપર લખવાના અને એકડો ક્યાં લખી નાખશું? અહીં એકમના બગડાની આગળ. તો એકમમાં આપણી પાસે સંખ્યા બની ગઈ એકડે બગડે 12. તો 12 માંથી 4 બાદ કરીશું. 12 માંથી 4 બાદ કરીએ તો કેટલા વધે? 8. કેટલા વધે? 8. હવે દશકના અંકો. અહીં દશકના અંકો છે 2 અને 8. 2 માંથી 8 બાદ થઈ શકે? વિચારો તો. 2 માંથી 8 બાદ થઈ શકે નહીં. તો શું કરીશું? દશકો લેશું. કોની પાસેથી લેશું? અહીં 2 ની આગળ અંક છે 4, એટલે 4 પાસેથી દશકો લેવાનો. 4 ની ઉપર ચેકો માર્યો. 4 માંથી 1 જાય તો 3. 3 ઉપર લખ્યા અને દશકાનો એકડો ક્યાં લખીશું? બગડે 2 ની આગળ. આ આપણે લઈ લીધો દશકો. હવે બાદબાકી કરીએ. અહીં આપણી પાસે સંખ્યા છે 12 અને 8. 12 માંથી 8 બાદ કરીએ. કેટલા વધ્યા? 4. 12 માંથી 8 જાય તો વધે
4। હવે 100 ના અંકો જોઈએ। 3 અને 2। 3 માંથી 2 બાદ કરો। 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1। અહીં જવાબમાં આપણી પાસે સંખ્યા બની ગઈ 148। કઈ સંખ્યા બની? 148। ચાલો આપણે પ્રેક્ટિસ કરી લઈએ। બરાબર કરવી છે ને? બધા રેડી? ચાલો જલ્દીથી જે દાખલો આપું પોતાની નોટબુકમાં ગણી લેજો। તમારી પાસે સંખ્યા છે 656 ઓછા 289। તમારે તમારી બુકમાં ગણવાનું છે, પછી હું ચેક કરાવું છું હમણાં। જ્યાં દશકો આવતો હોય ત્યાં દશકો લેવાનો છે। ઘણા બધાને દાખલો ગણાઈ ગયો હશે। ચાલો તમારે બધાને દાખલો ગણાઈ ગયો હશે। આપણે ચેક કરી લઈએ। ફટાફટ ચેક કરશું કેમ કે તમારી બુકમાં લખેલો જ છે। ચલો એકમના અંકો છે 6 અને 9। 6 માંથી 9 બાદ કરીએ। 6 માંથી 9 બાદ થાય નહીં એટલે આપણે દશકો લીધો। 5 પાસેથી 5 ની ઉપર ચેકો માર્યો। 5 ની ઉપર લખ્યા 4। 5 માંથી 1 જાય એટલે વધે 4। દશકાનો એકડો ક્યાં લખવાનો? 6 ગડે 6 ની આગળ। હવે સંખ્યા બની ગઈ 16। 16 માંથી 9 બાદ કરવાના। 16 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે? 7। હવે દશકના અંકો છે 4 અને 8। 4 માંથી 8 બાદ થઈ શકે નહીં એટલે આપણે દશકો લઈશું। 6 પાસેથી દશકો લઈએ। 6 ની ઉપર ચેકો માર્યો। 6 માંથી 1 જાય તો વધે 5। હવે દશકાનો એકડો ક્યાં લખશું? 4 ગડે 4 ની આગળ। 14 થઈ ગઈ અહીંયા સંખ્યા। 14 માંથી 8 જાય એટલે વધે 6। હવે 100 ના અંકો જોઈએ। અહીં 100 ના અંકો છે 5 અને 2। 5 માંથી 2 બાદ કરવાના। 5 માંથી 2 બાદ કરીએ તો કેટલા વધ્યા? 3। તો આપણી પાસે જવાબમાં સંખ્યા બની ગઈ 367। 367। ચાલો જેટલા લોકોને દાખલો સાચો પડ્યો હોય, જેટલાને જવાબ 367 આવ્યો હોય એ લોકો પોતાના દાખલાની બાજુમાં સાચાની નિશાની કરી નાખે। જેટલાને આ જવાબ ન આવ્યો હોય એ લોકો પોતાની ભૂલ જોઈ લે કે તેમની ભૂલ ક્યાં છે। Okay, that's all for the day. Thank you everyone. Have a nice day. Goodbye.